હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 19 ભારતનું લોકજીવન એમાં પશ્ચિમ ભારતનું લોકજીવન એમાં આપણે પશ્ચિમ ભારતના લોકોના રહેઠાણ, તેમના દ્વારા બોલવામાં આવતી ભાષા તેમજ પ્રાદેશિક બોલીઓ, આ ઉપરાંત પશ્ચિમ ભારતના લોકો કયા કયા તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરે છે તેમજ આ પશ્ચિમ ભારતમાં વિવિધ વિસ્તારોમાં વિવિધ રાજ્યોમાં કયા પ્રકારના મેળાઓ ભરાય છે તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે આગળના ભાગમાં પશ્ચિમ ભારતના લોકોના ખોરાક અને પહેરવેશનો અભ્યાસ કર્યો હતો અને બાકીની બાબતોનો અભ્યાસ આપણે આ ભાગમાં કરીશું. તો સૌપ્રથમ આપણે પશ્ચિમ ભારતના લોકોના રહેઠાણનો ખ્યાલ મેળવીએ. તો સૌપ્રથમ આપણે રાજસ્થાનની વાત કરીએ. તો રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે પ્રમાણમાં ઓછો વરસાદ પડે છે. એટલે કે જેટલો વરસાદ પડવો જોઈએ એના પ્રમાણમાં રાજસ્થાન રાજ્યમાં ઓછો વરસાદ પડે છે. આથી અહીં ઓછો વરસાદ પડતો હોવાથી મોટાભાગના મકાનો ઢાબાવાળા હોય છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો ઘાસ માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. એટલે કે ગામડાઓમાં વસતા લોકો ઘાસ એટલે કે વાંસમાંથી તેમજ વિવિધ પ્રકારના લાકડામાંથી બનાવેલા મકાનો તેમજ તેમના ઘરો લીપણવાળા હોય છે. આથી કહી શકાય કે ગ્રામ્ય વિસ્તારના લોકો ઘાસ અને માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શહેરમાં વસતા લોકો ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે. એટલે કે પાકા મકાનમાં રહે છે. ત્યારબાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ ગોવામાં પણ શહેરના લોકો પાકા તથા સુવિધાવાળા મકાનોમાં રહે છે. એટલે કે ઈંટ સિમેન્ટના મકાનોમાં તેમજ તમામ પ્રકારની સુવિધાવાળા એટલે કે પંખા, લાઇટથી માંડીને તમામ પ્રકારની સુવિધાવાળા મકાનોમાં રહે છે. જ્યારે દરેક રાજ્યમાં એટલે કે પશ્ચિમ ભારતના દરેક રાજ્યોમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતી વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. તો તેમની ઝૂંપડી વાંસથી બનાવેલી હોય છે તેમજ તેમાં ઘાસનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આથી જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં એક સાથે વધારે ઘરો જોવા મળતા નથી. ત્યાં છૂટાછવાયા ઘરો જોવા મળે છે. આથી આ વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. તેમજ કોંકણ પ્રદેશમાં વધારે વરસાદના કારણે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે. એટલે કે જ્યાં વધારે વરસાદ પડે છે એવો કોંકણ પ્રદેશ, ત્યાં વરસાદનું પાણી સંગ્રહી ન રહે અને ઝડપથી સરકી જાય એ માટે ઢાળવાળા છાપરા ધરાવતા મકાનો હોય છે. તો મિત્રો, આપણને એટલું જાણવાનું ગમશે કે ગુજરાતના કચ્છ પ્રદેશમાં એટલે કે કચ્છ જિલ્લામાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણો છે. 26મી જાન્યુઆરી 2000ના રોજ જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે આ ભૂકંપ દરમિયાન પણ આ ભૂંગાને ઓછું નુકસાન થયું હતું એવું કહેવામાં આવે છે. મિત્રો, આ બાબત આપણે માટે જાણવા જેવી છે. હવે આપણે પશ્ચિમ ભારતના લોકોની મુખ્ય ભાષા કઈ છે તેમજ તેઓ જે તે વિસ્તારમાં કયા પ્રકારની બોલીનો ઉપયોગ કરવામાં આવે છે તેનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ હવે આપણે જોઈએ ભાષા. તો મિત્રો, રાજસ્થાનના લોકો મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે. જ્યારે મારવાડમાં મારવાડી બોલી બોલાય છે. એટલે કે રાજસ્થાન રાજ્યના લોકોની મુખ્ય ભાષા હિન્દી છે, પરંતુ મારવાડ પ્રદેશમાં મારવાડી બોલી બોલવામાં આવે છે. ત્યારબાદ ગુજરાતમાં લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે.
તેમજ કચ્છ પ્રદેશમાં એટલે કે ગુજરાતના કચ્છ જિલ્લામાં કચ્છી બોલી બોલવામાં આવે છે. આ ઉપરાંત મધ્યપ્રદેશની મુખ્ય ભાષા હિન્દી છે, જ્યારે મહારાષ્ટ્રમાં મરાઠી, ગોવાની ભાષા કોંકણી છે. આ ઉપરાંત દરેક રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે. તો મિત્રો, અહીં મુખ્ય ભાષાઓ અને બોલીઓની જ માહિતી આપવામાં આવી છે. એટલે કે જે તે રાજ્યની મુખ્ય ભાષા હિન્દી કે ગુજરાતી હોઈ શકે, તેમજ મહારાષ્ટ્રની મરાઠી ભાષા હોઈ શકે, પરંતુ અમુક વિસ્તારોમાં વાતચીત કરવા માટે પ્રાદેશિક બોલીનો ઉપયોગ થતો હોય છે. તો મિત્રો, હવે આપણે પશ્ચિમ ભારતના લોકો જુદા જુદા રાજ્યોમાં કયા કયા પ્રકારના તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરે છે તેનો અભ્યાસ કરીશું. તો હવે આપણે તહેવારો અને ઉત્સવોનો અભ્યાસ કરીએ. તો મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ તહેવાર હોય કે ઉત્સવ હોય તો સામાન્ય રીતે માણસ ખૂબ જ આનંદિત થઈને જે તે ઉત્સવને ઉજવે છે. ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારોની ઉજવણી કરે છે. તો આપણે હવે જોઈએ કે વિવિધ રાજ્યોમાં કયા પ્રકારના તહેવારો અને ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે રાજસ્થાનની વાત કરીએ. તો રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે. તેમજ રાજસ્થાનમાં તહેવારોમાં હોળીનો તહેવાર અને ગણગૌરનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉપરાંત રાજસ્થાનના કયા લોકનૃત્યો જાણીતા છે? તો રાજસ્થાનના લોકનૃત્યો જોઈએ તો સૌપ્રથમ તો ઘુમ્મર લોકનૃત્ય જાણીતું છે. ત્યારબાદ આગળ જોઈએ તો કચ્છી ઘોડી નામનું લોકનૃત્ય જાણીતું છે, જેમાં એક વ્યક્તિ ઘોડાના આકારનું પહેરે છે અને તે લઈને નાચે છે, અને બીજો વ્યક્તિ ઢોલક વગાડે છે, જેને કચ્છી ઘોડી કહેવામાં આવે છે. આ ઉપરાંત કાલબેલિયા નામનું લોકનૃત્ય ખૂબ જ જાણીતું છે. તો રાજસ્થાનમાં ઘુમ્મર, કચ્છી ઘોડી અને કાલબેલિયા લોકનૃત્યો ખૂબ જ જાણીતા છે. આપણા ગુજરાતમાં રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે. ગુજરાતમાં રાસ ગરબા ખૂબ જ પ્રચલિત છે અને નવરાત્રિનો તહેવાર ગુજરાતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હવે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે. આપણે જાણીએ કે ગણેશ ચતુર્થીનો તહેવાર મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને 9 દિવસ માટે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના લોકોનું લાવણી નૃત્ય પણ ખૂબ જ પ્રચલિત છે. તેમજ મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આમ આપણે જાણીએ છીએ કે પશ્ચિમ ભારતના લોકો દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતી, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતી વગેરે તહેવારોની ખૂબ ધામધૂમથી અને આનંદથી ઉજવણી કરે છે. આપણા ભારતના લોકો ઉત્સવપ્રિય છે એ વાત અહીં સાબિત થાય છે. હવે આપણે મિત્રો પશ્ચિમ ભારતના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રદેશોમાં કયા પ્રકારના મેળાઓ ભરાય છે એની માહિતી મેળવીએ. તો કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે. આપણે જાણીએ છીએ કે રાજસ્થાન એ રણ પ્રદેશ છે, તો ત્યાં માલ સામાનની અવરજવર માટે એટલે કે માલવાહક તરીકે ઊંટનો ઉપયોગ કરવામાં આવે છે. તો કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ઊંટના વેચાણ માટે
જ્યાં ઘણા બધા ઊંટો હોય છે અને જેને ઊંટ જોઈએ તે આ પુષ્કર નામના સ્થળેથી ઊંટની ખરીદી કરે છે. આથી પૂર્ણિમાના દિવસે માત્ર એક દિવસે ઊંટના વેચાણ માટે પુષ્કરમાં મેળો ભરાય છે. તેમજ ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે. આ ઉપરાંત ગુજરાતમાં ધોળકા તાલુકામાં વૌઠા પાસે ગઢેડાની લે વેચ માટે વૌઠાનો મેળો ભરાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગઢેડાને પણ માલવાહક તરીકે ગણતરી કરવામાં આવે છે. આથી આપણે અમુક સ્થળોએ જોઈએ તો ગઢેડા પર ઈંટ તેમજ રેતી ભરીને લઈ જવામાં આવે છે. આથી ગઢેડાની લે વેચ માટે વૌઠાનો મેળો ભરાય છે, જે ધોળકા તાલુકામાં ભરાય છે. ત્યારબાદ થાનગઢ પાસે તરણેતરનો મેળો ભરાય છે. જૂનાગઢમાં ભવનાથનો મેળો એટલે કે ભવનાથનું મંદિર છે ત્યાં ભવનાથનો મેળો ભરાય છે. આ ઉપરાંત ડાંગમાં ડાંગ દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળાઓ છે. ત્યારબાદ મધ્યપ્રદેશનું ઉજ્જૈન તેમજ મહારાષ્ટ્રનું નાસિક અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. કાર્નિવલ એટલે કે એક પ્રકારનો મેળો કે જ્યાં તમામ વસ્તુઓ મળતી હોય અને લોકો ત્યાં ફરવા માટે જાય છે અને ખરીદી કરવા માટે જાય છે. આ ઉપરાંત પ્રત્યેક 18 વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ભાડભૂત ખાતે મેળો ભરાય છે. આ મેળો પ્રત્યેક 18 વર્ષે ભરાય છે, કારણ કે 18 વર્ષે ભાદરવા મહિનાનો અધિક માસ આવે છે ત્યારે ભાડભૂત ખાતે આ 18 વર્ષે ભાડભૂત ખાતે મેળો ભરાય છે. તો મિત્રો આ ભાગમાં આપણે પશ્ચિમ ભારતના લોકોના રહેઠાણ, ભાષા, તહેવારો, ઉત્સવો તેમજ પશ્ચિમ ભારતમાં કયા પ્રકારના મેળા ભરાય છે તેનો અભ્યાસ કર્યો. હવે પછીના ભાગમાં આપણે ઉત્તર ભારતના લોકજીવનનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.